આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાની હેઠળ ઉમરપાડા સાથે જ માંડવી અને વ્યારા સહિતના વિસ્તારની અંદર મહત્વની ચૂંટણીલક્ષી બેઠકો આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકોમાં ચેતર વસાવાએ પદાધિકારીઓ કાર્યકર્તાઓને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ પણ ગઠબંધન વગર એટલે કે એકલા હાથે અને મજબૂતાઈથી લડશે। વ્યારામાં યોજાયેલી બેઠક દરમિયાન ચેતર વસાવાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં પણ વ્યારામાં ગટર પાણી અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। તેમણે ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપની સરકાર પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે સામાન્ય જનતાએ નાના કામો માટે પણ કમિશન આપવું પડે છે। વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે। તો બેઠકમાં સંભવિત ઉમેદવારોના બાયોડેટાની ચકાસણી કરી જીતની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ચેતર વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવશે। કાર્યકર્તાઓના ઉત્સાહ અને જનતાના અભિપ્રાયો જોતા આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુમતી સાથે વિજય મેળવી લોકસેવાના કાર્યો કરશે તેવી ખાતરી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ઉપચારી હતી। વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે 1-to-1 બેઠકો કરી છે। આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે, ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે, જે ઉમેદવારો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે, તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના ચૂંટણીની રણનીતિ બનાવાય, કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને મનન કર્યું છે અને તમામ કાર્યકરો, આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે। એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વ્યારાની વાત કરીએ તો એક હતું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાની સમસ્યાઓ છે। એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચારના કમિશનો આપવા પડે છે। અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો, એવો એક આખો ભયનો માહોલ ઊભો થયો છે। ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે। એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની બહુમતીથી, પૂર્ણ બહુમતીથી પોતાની બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે। અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે, સહકાર અમને મળે છે, તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે।